તમારા પાર્ટનર જો તમારા લગ્નમાં તમને બહુ પેમ્પર કરતા હોય તો ખુશ થવાની જરૂરત નથી, ડરવાની જરૂરત છે. કન્સેપ્ટ સમજો. કોઈ પણ રિલેશનશિપમાં તમે પડો તો પહેલાં તમે પ્રેમમાં પડો, લવથી. પણ સાયકોલોજીની થિયરી કહે છે કે લવ 1000 દિવસમાં મરી જતો હોય છે. કારણ કે લવ બ્રેનનો પ્લેઝર એટલે કે ડોપામિનનું ફંક્શન છે. એનો અર્થ એમ નથી કે સંબંધ તૂટી જતા હોય છે. આ લવ આગળ જતાં મેચ્યોર અટેચમેન્ટમાં કન્વર્ટ થવું જોઈએ. અટેચમેન્ટ એટલે બે જણ વચ્ચેની સમજણ, બે જણ વચ્ચેની લેટ ગો કરવાની વૃત્તિ, બે જણ વચ્ચેની એકબીજાને સ્પેસ આપવાની, બાઉન્ડ્રીઝ આપવાની વૃત્તિ. એવા કેટલાય સંબંધ છે જે લવથી અટેચમેન્ટમાં કન્વર્ટ નથી થતા અને ટોક્સિક ફેઝમાં વચ્ચે અટકી જાય છે. આમાં ઘણી બધી વાર સ્ત્રી એ પેલો જૂનું લવ સીક કર્યા કરે અને અટેચમેન્ટ હોવાને ન કારણે પુરુષ એને સમજી નથી શકતું. આ પરિસ્થિતિની અંદર સ્ત્રીને સારું લાગે એટલે જેને લવ બોમ્બિંગ કહેવાય. ક્યારેક ક્યારેક એને ગમતી વસ્તુ ખૂબ કરીને પેમ્પર કરવાની, બ્રેડ ક્રમ્બિંગ કહેવાય. એટલે કે ક્યારેક એવો લવ બતાડવાનો કે એને એમ લાગે કે હજી અમે એટલા જ પ્રેમમાં અને એટલા જ એકબીજાને સમજતા છીએ. પણ અટેચમેન્ટની એબ્સન્સમાં આ લાંબો સમય ચાલતું નથી. પેમ્પરિંગ એ બેઝિકલી એક ફેલ્ડ રિલેશનશિપને બચાવવા માટેનો એક ફેલ્ડ રસ્તો છે. કેટલાક સંબંધો 40, 50, 60 યર્સના રિલેશનશિપ સુધી પહોંચે અને અટેચમેન્ટ ના હોય તો આજકાલ આ રિલેશનશિપમાં પણ ડિવોર્સના કેસીસ વધતા જાય છે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે બધાએ સમજવું પડશે કે રિલેશનશિપ ઇઝ નોટ ઓનલી અબાઉટ લવ. રિલેશનશિપ ઇઝ મોર અબાઉટ એન અટેચમેન્ટ. એટલે જો તમે તમારા પાર્ટનર સાથે સુખી રહેવા માંગો છો તો તમારા લવને એક હેલ્ધી અટેચમેન્ટમાં કન્વર્ટ કરવાની કોશિશ કરજો. તો એ લોંગ લાસ્ટિંગ અને સસ્ટેનેબલ રહેશે.